છોટાઉદેપુરથી મહત્વના સમાચાર આપની સમક્ષ આવી રહ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકા કર્મચારીઓ અને રોડ પર બેસી શાકભાજી વેચતા વેપારીઓ વચ્ચે જરી ચકમક। કમોસમી વરસાદના કારણે નવા બનેલા શાક માર્કેટમાં કિચડ અને ગંદકી થતાં નગરપાલિકા કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે તૂતું મેમે। નવા બનાવેલા શાક માર્કેટમાં પૂરતી સુવિધા અને વ્યવસ્થા ન હોવાના કારણે શાકભાજી વેચતા વેપારીઓ માર્કેટમાં બેસવા તૈયાર નથી। શાકભાજી વેચતા નાના મોટા વેપારીઓ શાક માર્કેટમાં પૂરતી સુવિધા કરી આપવા માંગ કરી રહ્યા છે। અમને માર્કેટમાંથી હટાવવા માંગે છે। જ્યાં શાકભાજી વેચવા બેન ત્યાંથી હટાવ્યા। એક વખત ને અમને 10 વખત આવું કરાયું છે। અંદર મોકલે બહાર આવીએ, અંદર મોકલે બહાર આવીએ। અમે બેહવા તૈયાર છે, પણ માર્કેટ કમ્પ્લીટ બનાવતા હોય ને તો અમે બેહવા તૈયાર છે। એમ જેતપુરમાં તાલુકો છે હોવા છતાં બી માર્કેટ એટલી કમ્પ્લીટ છે। બધું છાંયો ને ઓટલા બનાવેલ છે। ઉદયપુરમાં જિલ્લો છે તો કઈ રીતે માર્કેટ નહીં બનાવી શકતા? તમે માર્કેટ કમ્પ્લીટ બનાવો પછી અમને હટાવો ને નહીં માર્કેટ કમ્પ્લીટ ના બનાવે ને ત્યાં સુધી અમે જ્યાં વેચીએ છે ને શાકભાજી ત્યાં અમે બેસીને વેચશું। ત્યાં તો સવારમાં અમે 4 વાગે આવીને અમને કાલે કઈ ગયા હતા કે અંદર માર્કેટ છે ત્યાં જઈને તમારે બેસવાનું। તમે હા પાડી હતી, પણ અમે સવારમાં આવીને જોયું 4 વાગે તો પાણી પૂરું ભરાયેલું હતું એટલે અમે અંદર નહીં બેહ્યા, અમે બહાર બેહ્યા હતા। અને પાણી અંદર પૂરું ભરાઈને છે, પગ બી ગરકે ને એવું થાય તો અમે કઈ રીતે અમારે નીચે બહવાનું છે? અમારે કઈ કેબીનો થોડું લખાવાનું છે? અમારે થોડુંક વ્યવસ્થિત જોઈએ માર્કેટ એમ, પછી અમે બેહવા તૈયાર છીએ। હા અમે બહવા તૈયાર છીએ। અમને કમ્પ્લીટ માર્કેટ જોઈએ વ્યવસ્થિત। રાઠવા કાજલબેન બોરદા। શાકભાજી આ સાહેબ અમને હું તને માર્કેટ વ્યવસ્થિત બનાવે તમે બેસવાના છે। પછી આ બે બાયો માણસ છે, બધું એમનો બાથરૂમ છે, એમનો સગવડ કરવું પડશે સાહેબ। અને પછી રોડ પર બેહ્યા તે અમારી ભૂલ હશે, પણ છે ને વ્યવસ્થિત અમને માર્કેટ બનાવી આપો તે અમે બેસવા તૈયાર છે। કઈ નાના વ્યવસ્થિત બધાને માપીને જગ્યા આપવાનું તેવી રીતે વ્યવસ્થિત બધા બેસવા તૈયાર છે। અત્યારે આ માર્કેટમાં અમારે છે ને વ્યવસ્થિત સામરું કે બ્લોક બેહાડી આલે તે અમે બેહવા તૈયાર છે। અત્યારે બેહવા તૈયાર પણ પાણી પણ અને સાયો ની કરવાનું પતરા એવું બધું તમે બધે આપણે જેતપુરમાં નાની માર્કેટ છે તો પણ આપણે જિલ્લો છે તોય અમને નહીં બનાવી આપતા। તમારે બનાવી આપવા અમે રાજી કરીએ છીએ, એમ કે છે બનાવો તો અમારે સારું એમ કે છે। હા રોડ પર કહે છે, એમ્બ્યુલન્સ ને તો નડે છે, બધાને નડે છે, અમને કઈ ખબર છે, પણ અમને માર્કેટ તમે વ્યવસ્થિત બનાવો તો અમે બેહવા તૈયાર છે। રમીલાબેન રાઠવા। અમે શાકભાજી અમે રાત દાડો મહેનત કરીએ। ભૂંડળા મેં ખાઈ જાય, મેં રોજડા આવી જાય, બધું વાડો કરીએ, આ તે કરીએ, પછી અહીંયા શાકભાજી લઈને આવીએ તો પછી કઈ અહીં નહીં બેહવા, અહીંથી પેલે જઈએ। તમે રીતસર માર્કેટ બનાવો, અમને કઈ વાંધો નહીં, પણ આટલી બધી અમને તકલીફ પડે એટલે અમે આજે બોલી રહી। હો તાજું શાક લાવીએ ખેતરમાંથી, જાતે જ કમાઈને જાતે જ વેચીએ। અમારે બહુ તકલીફ છે, આ બેહવાની તકલીફ છે, બીજું કઈ વાંધો નહીં। અહીંથી અહીં બેહાડે એટલે રીતસર માર્કેટ જોઈએ અમારે, બીજું કઈ। સવિતા પોપટભાઈ। હા રાઠવા।